સીજેઆઈ સૂર્યકાંત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ બોલતા બોલતા કોકરોચ શબ્દ તો બોલી ગયા. એના પછી એમણે કહ્યું કે એ જે બોલ્યા છે એને અલગ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એ દેશના બેરોજગાર યુવાનને નહીં પણ ફેક ડિગ્રીવાળા લોકોને કોકરોચ કહી રહ્યા હતા. સ્પષ્ટતાઓ સારી રીતે પહોંચતી નથી લોકોની વચ્ચે અને એટલા જ માટે એ પ્રશ્ન થયો કે કોકરોચ તો પેદા થયા છે, એની સામે એક રાજકીય ચળવળના રૂપે સોશિયલ મીડિયા પર સવાલ પૂછાયો કે અમે કોકરોચ તો પેદા થયા પણ આ ગટર કોણે પેદા કરી, એ ગટરની સામે લડશે કોણ? અને એટલે જ એક રાજકીય ચળવળ ઊભી થઈ જેનું નામ અપાયું કોકરોચ જનતા પાર્ટી. રાત્રે જ્યારે સૂઈ ગઈ કે શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા પર જોતા તો કોકરોચ જનતા પાર્ટી 1.5 મિલિયનની આજુબાજુ હતી. સવારે જાગ્યા તો 2 મિલિયનની આજુબાજુ, એના પછી રીલ કરી ત્યારે 3 મિલિયનની આજુબાજુ. અત્યારે હું આ શૂટ કરી રહી છું ત્યારે 4.5 મિલિયન ફોલોઅર્સ છે. અને એવું બની શકે કે તમે આ જ્યારે વિડીયો જોતા હો ત્યારે 5 મિલિયનને ક્રોસ કરી ગયા હોય. 1 મિલિયન એટલે 10 લાખ, 4.5 મિલિયન મતલબ 45 લાખ લોકો માત્ર થોડા જ કલાકોમાં 2-3 દિવસમાં આ મુવમેન્ટની સાથે ચળવળ સાથે જોડાઈ ગયા છે. શરૂ કરનાર વ્યક્તિનું નામ અભિજીત દીપકર છે. 4-5 લાઇનનો એજન્ડા એમણે સ્પષ્ટ મૂક્યો છે. કેવું શું છે, એ શું કામ આ લડાઈ લડી રહ્યા છે અથવા કરવા શું માગે છે? પહેલાં તો સૌથી મહત્વનું, એમના 4.5 મિલિયનમાં એ 2 લોકોને ફોલો કરે છે. એકનું નામ મેઘનાથ છે, એકનું નામ અર્પિત શર્મા છે. અર્પિત શર્મા સીએ છે, મેઘનાથ સોશિયલ મીડિયા, યુટ્યુબ એ બધા સાથે જોડાયેલા છે. એમનો બહુ સ્પષ્ટ જવાબ છે કે અમે જેન્ઝીનો અવાજ છીએ. અમને તમે જ્યારે બેરોજગાર કહી રહ્યા છો અથવા અમને તમે ગલીના કીડા, ગંદી નાળીના કીડા અથવા કોકરોચ જેવા શબ્દો આપી રહ્યા છો ત્યારે તમારે એ જવાબ આપવો પડશે કે આ દેશને ગટર જેવી વ્યવસ્થામાં કોણે ફેરવ્યો. રાજકીય પ્રશ્નો કરી રહ્યા છે, તીખા છે. અને સૌથી મહત્ત્વની વાત, આ કોઈ પોલિટિકલ પાર્ટી નથી. ઓફિશિયલી એ લોકો રાજકીય પાર્ટી તરીકે કોઈ રજિસ્ટ્રેશન નથી ધરાવતા, પણ પોલિટિકલ મુવમેન્ટની જેમ એમને મૂકવામાં આવી છે. તમે એક પછી એક પોસ્ટ જોશો તો તમને એમ પણ સમજાતું જશે કે પોસ્ટમાં અથવા તમે અભિજીતના પણ પેજ પર જશો તો સમજાશે કે આખી પોલિટિકલ મુવમેન્ટ છે એ સ્વાભાવિક રીતે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે. વિપક્ષની જે વાતો અથવા વિપક્ષનો જે એજન્ડા છે એને સમર્થન આપે એવી અને સત્તા પક્ષની સામેની છે. પણ એ બહુ સ્વાભાવિક છે કે રાજકીય ચળવળ હોય તો એ સરકાર સામે જ હોય કે સરકારના સમર્થનમાં તો કોઈ વિશેષ એવી પ્રકારની ચળવળો ઊભી થવાની નથી. અને એટલે જ આ સ્થિતિ છે. એમના મુખ્ય મુદ્દા શું છે? પહેલી વાત એ જે કરી રહ્યા છે એ છે કે જજીસને પોલિટિકલ રિવોર્ડ આપવાના બંધ થવા જોઈએ. એટલે જ્યુડિશિયરીમાં બેઠેલા માણસો એ જ્યારે જજ બનીને કોઈ ચુકાદો આપે છે ત્યારે જો એ નિષ્પક્ષ રીતે નથી આપતા, સરકારનું સમર્થન કરે છે અને એમના મનમાં એ લાલચ રહે છે કે અમે જે રિટાયર થઈશું કે રિટાયર થતાની સાથે જ અમને કોઈ પદ મળી જશે કે રાજ્યસભા અમને મોકલશે. આ પ્રકારના કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે અને એટલા જ માટે એમની પહેલી માંગણી આ છે. બીજી માંગણી એ બહુ જ મહત્વની કરી રહ્યા છે, વિમન રિઝર્વેશનની છે કે 50% બહેનોને, સ્ત્રીઓને અનામત આપવામાં આવે, પણ કેબિનેટમાં, એટલે અડધ સ્ત્રીઓ છે એમને મંત્રી પણ બનાવવામાં આવે. બહુ જ મહત્વની વાત એમણે મીડિયાને લઈને કરી છે, ડીકોર્પોરેટરાઇઝેશન ઓફ મીડિયા, કે મીડિયા છે એ કોર્પોરેટ્સની સાથે જોડાયેલું છે. મોટા ભાગે અદાણી અંબાણી જેવા બહુ જ મોટા નામો એ મીડિયાના બહુ મોટા સમૂહના માલિક છે. અને જે એન્કર્સ, જેમના માટે જે લોકો હંમેશા સરકારના સમર્થનમાં બોલતા હોય છે, એમના માટે પ્રયોજાતો એક શબ્દ ગોદી મીડિયા, ગોદી એન્કર્સ. તો એમના અકાઉન્ટ્સ અને બાકી બધાની તપાસ કરવામાં આવે, એ નિષ્પક્ષ છે કે કેમ એના વિશે વાત કરવામાં આવે. એ આખી આ ચળવળમાં કોના માટેની આ લડાઈ છે એમ કહી રહ્યા છે. તેમણે કહ્યું કે એવા આળસુ માણસો કોણ ટાર્ગેટ ઓડિયન્સ છે? તો કે લેઝી જેન્ઝી, ક્રોનિક રીતે જે લોકો સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. જેન્ઝીના જેટલા પણ લક્ષણો છે એમાં વર્ણવવામાં આવ્યા છે. અભિજીત કોણ છે? અભિજીતનું બેકગ્રાઉન્ડ કાઢતા ખૂબ બધા લોકો એવો દાવો કરી રહ્યા છે, ને એ દાવો સાચો પણ હોઈ શકે કે 2020થી 2022 દરમિયાન આમ આદમી પાર્ટીના પોલિટિકલ કેમ્પેઇન સાથે જોડાયેલા હતા. અધિકારિક રીતે આમ આદમી પાર્ટીના મેમ્બર નથી. જર્નલિઝમ ભણેલા છે, પત્રકારત્વનો અભ્યાસ પુણેથી કર્યો, એના પછી અમેરિકા ભણવા ગયા. હવે પબ્લિક રિલેશનનો અભ્યાસ બોસ્ટન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે. ખૂબ ભણેલું ગણેલું જાણીતું નામ છે. જાણીતું નહોતું, હવે જાણીતું થઈ ગયું છે અને આજના દિવસે દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યું છે. પોલિટિકલ પાર્ટીઝ, જે મુખ્ય ધારાના રાજકીય પક્ષો છે, એના માણસો પણ જોડાઈ રહ્યા છે. આ કેમ્પેઇનને, ચળવળને સમર્થન આપી રહ્યા છે. મહુઆ મોઇત્રાથી લઈને અનેક વિપક્ષના નેતાઓ, દિગ્ગજ નેતાઓ આ વિષયમાં ઝંપલાવી ચૂક્યા છે. અને એટલે જ હવે જે સ્પીડથી આ સબસ્ક્રાઇબર્સ અને ફોલોઅર્સ વધી રહ્યા છે, નેપાળમાં જે જેન્ઝી ક્રાંતિ થઈ કે પછી બાંગ્લાદેશમાં જે પ્રકારની ચળવળો જોવા મળી, એમાં વિદેશનું પણ ખાસું બધું ઇન્વોલ્વમેન્ટ રહ્યું હતું.
આ આંદોલનમાં કોઈ સીધી રીતે કોઈ ફોરેન ડેવલપમેન્ટ હોય અથવા ફોરેનના માણસો એની સાથે જોડાયેલા હોય એ પ્રકારનું સીધી રીતે જોડાણ દેખાતું નથી. બીજું કે આ જમીન પર ઉતરીને સરકારને પાડી નાખવા માટેનું કોઈ બહુ મોટું આંદોલન હોય એવું પણ નથી. આ સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ ઉઠાવી રહેલા એવા યુવાનો છે જે કહી રહ્યા છે કે તમે અમને જ્યારે આમ ફટ દઈને બેરોજગાર કે નવરા કે મોબાઈલમાં ઘૂસી રહેતા કે આ તો આવું જ કરે છે એ પ્રકારનું જ્યારે તમે અમને કહી રહ્યા છો ત્યારે તમારી પાસે એ વાતનો જવાબ છે કે આ વ્યવસ્થા ઊભી કોણે કરી? આપણે જ્યારે એ લોકોને બેરોજગાર કહીએ ત્યારે દરેક લોકો એ વાત માટે જવાબ દેવા માટે બાધ્ય થઈ જાય છે. આખા ગામના સરકારી પરીક્ષાઓના પેપર ફૂટે, નીટ જેવી એક્ઝામ આપણે સરખી રીતે લઈ ન શકીએ, યુવાનોનો અસંતોષ વધતો જાય. એ એન્જિનિયરિંગ ભણ્યા પછી બહાર નીકળતા છોકરાને એન્જિનિયરિંગ આવડતું ન હોય, એને કૌશલવાળું આપણે ભણાવી ન શકીએ, એ જે ભણીને આવે છે એની નોકરીઓ તૈયાર ન હોય, અને આ સ્થિતિમાં આપણે પેલા ખેત મજૂરનું ઉદાહરણ આપીને એને એવું કહીએ કે મહેનત કરવાવાળા ક્યાં ભૂખ્યા રહે છે, તો ભૂખ્યા તો આ જેન્ઝીએ નથી રહેતા, એ મોબાઈલમાં વ્યસ્ત છે. એ માંગે છે એ જે ભણ્યા એમની જે ક્ષમતા છે એ પ્રકારેનું કામ, અને દરેક હાથને કામ કેવી રીતે મળશે એ આપવું એ સરકારની જવાબદારી છે. એટલે ટૂંકમાં એમનો પ્રતિકાર છે, એમનો જવાબ છે. આ હવે આગળ જતાં કોઈ પોલિટિકલ પાર્ટી બને છે કે પછી રસ્તા પર ઉતરીને થતું આંદોલન બને છે એ સમય બતાવશે. હાલની સ્થિતિને જોતાં લાગી નથી રહ્યું, સેફ લાગી રહ્યું છે. દેશમાં કોઈ પેલું જે પ્રકારની ક્રાંતિઓ બાકીના દેશોમાં થઈ, પડોશી દેશોમાં, એ પ્રકારનું વાતાવરણ પણ નથી દેખાતું. પણ હા, આ સોશિયલ મીડિયા પરની છેલ્લા કેટલાય સમય પછી ઊભી થયેલી બહુ જ મોટી પોલિટિકલ મુવમેન્ટ છે. અન્ન આંદોલનની જ્યારે શરૂઆત થઈને એકદમ સામાન્ય માણસ જ્યારે કંટાળ્યો હતો એ વખતે યુપીએના કન્ટિન્યુ શાસનથી, કે સતત યુપીએનું શાસન, તમે દરરોજ સવારે છાપું ખોલો અને કોઈક નવું કૌભાંડ કે ગોટાળો નીકળે, અને એ ફ્રસ્ટ્રેટેડ માણસો આશા સાથે જોડાયા, અને પછી કરપ્શનની સામે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની જેમ એ લોકો જોડાતા ગયા. ગ્રાઉન્ડ પર આ એટલું મોટું થતું હોય એવું હાલની સ્થિતિમાં નથી દેખાતું, પણ સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારની સામે ઊભું થયેલું આ સૌથી મોટું કેમ્પેઇન છે. નમસ્કાર.